મિત્રો, મારું નામ રમેશભાઈ છે. હું 50 વર્ષનો છું. મારી પત્ની મને અને મારા દીકરાને એકલા મેલી ભગવાન પાસે જતા રહ્યા હતા. હું ત્યારથી એકલો પડી ગયો છું. દીકરો શહેરમાં નોકરી કરે છે. હું અને દીકરાની વહુ ઘરે એકલા હતા. 50 વર્ષ પણ મારો ઓજાર મજબૂત હતો. હું ઘણીવાર મારા ઓજાર સાથે મસ્તી કરતો. પણ એક વખત રાતે મારા મનમાં એકાએક કામ મસ્તી કરવાનું મન થયું. હું શું કરું કંઈ સમજાતું ન હતું. મેં ઘરની બહાર આવી જોયું તો એક ગધેડી ઊભી હતી. મેં તેને મારા તબેલામાં લાવી તેની સાથે. પણ તે સમયે મારા દીકરાની વહુ અચાનક તે આવી ગઈ અને મને જોઈ ગઈ. તેને કહ્યું, સસરાજી, આ શું કરો છો? મેં કહ્યું, વહુ, હું કેટલાય સમયથી પરેશાન હતો અને આ ઉંમરે કોણ મારી સાથે? પણ તું કોઈને કહેતી નહીં. હું તારું બધું કામ કરી દઈશ. પછી વહુએ કહ્યું કે મારા રૂમમાં આવી મરો, પછી બધી વાત કરું. હું તેના રૂમમાં ગયો. વહુએ કહ્યું કે તમારે મારી સાથે સંબંધ બનાવવો પડશે. આ સાંભળી સસરાએ ના પાડી કે તારી સાથે? પણ મારા દીકરાને ખબર પડશે તો? વહુએ કહ્યું કે આ વાત તમે અને હું જ જાણું છું, માટે કોઈને ખબર નહીં પડે. પછી તો મેં વહુને વાંકી વાળી પાછળથી મારા ઓજાર તેની ગુફામાં જવા દીધો. મારો ઓજાર જેવો તેની ગુફામાં ગયો કે તેને બૂમ પાડી, સસુરજી, તમે તો મારી ફાડી. પછી મેં મારું કામ ચાલુ રાખ્યું અને 30 મિનિટ પછી અમે સૂઈ ગયા. આમ અમારા બંને વચ્ચે રોજ મસ્તી ચાલતી. સમય જતાં મારા દીકરાની વહુ ગર્ભવતી થઈ. પછી લોકોને ખબર પડી કે આ સસરા વહુનું કંઈક ચક્કર ચાલે છે. એટલે કોઈ ગામના માણસે મારા દીકરાને બધી વાત કહી દીધી અને હું પકડાઈ ગયો અને તે મને એકલો મિલી કાયમ માટે શહેરમાં જતો રહ્યો અને હું બિલકુલ એકલો પડી ગયો અને અત્યારે હું એકલો જ રહું છું અને જ્યારે પણ ઓજાર ઊભો થાય એટલે હાથથી કામ કરી લઉં છું. પણ દોસ્તો, હવે તો ભગવાન લઈ લે તો સારું. જ્યાં સુધી આવું કરવું? હવે મારામાં તાકાત નથી હલવાની અને મારો ઓજાર તો તંબુ તાણી ઊભો થઈ જાય છે. તો દોસ્તો, સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ધન્યવાદ.